આજે ટીવીમાં જે જાત જાતની અફવાઓ આવે છે કે લલિત કગથરા ભળવાના છે, લલિત વસોયા ભળવાના છે, હર્ષદ રીબડિયા ભળવાના છે, કિરીટ પટેલ ભળવાના છે, કે સોમભાઈ ભળવાના છે, કે આ ભળવાના છે, કે તે ભળવાના છે, આની પાછળ માત્ર ભારતીય જનતા પાર્ટીના હવાતિયા છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ હિસાબે હડકવા વિપડો છે, સત્તાનો હડકવા. એના માટે કોઈ પણ એથિક્સ વગર ગમે તે રીતે કોઈ પણ ભોગે પૈસાના દામથી, સત્તાની લાલચથી અને ન પતે તો કાયદાની રીતે, જેવી રીતે ભગવાનજીભાઈ બારડનું કર્યું એ રીતે એને કે એને પ્રકારે એને કોંગ્રેસને ડેમેજ કરવી છે અને 26 સીટ લેવા માટેના હવાતિયા છે. હું આપના મારફત 100% કહું છું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપર અમને વિશ્વાસ અને ખાતરી છે કે હવે કોઈ ભારતીય જનતા પાર્ટીની માયાજાળમાં ફસાવાના નથી, ભાજપમાં કોઈ જવાના નથી. અને મને તો ગુજરાતના મુખ્યમંત્રી બનાવે તો પણ હું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી. આ બહુ સ્પષ્ટ વાત આપને કરી રહ્યો છું.